તો ધોળકાના અનેક વિસ્તારમાં હજુ સુધી વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ધોળકાના મફલીપુર વિસ્તારમાં હજુ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। મફલીપુર વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો છે, વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ધોળકાના અનેક વિસ્તાર હજુ પાણીમાં ગરકાવ છે। કલીકુંડની આજુબાજુ આવેલી જે સોસાયટીઓ છે ત્યાં પણ વરસાદી પાણી જે છે ભરાયેલા જોવા મળી રહ્યા છે। હાલ ધોળકાનો મફલીપુર વિસ્તાર જ્યાં પાણીનો પ્રવાહ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અંદર પણ નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે ત્યાં પણ હજુ વરસાદી પાણી જે છે ભરાયેલા છે। અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। આ રોડ છે જે સરોડા ગામને જોડતો રોડ છે। અહીંના કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। કાકા, કયા પ્રકારની પરિસ્થિતિ હજુ પણ ધોળકા શહેરની અંદર આ જે વિસ્તાર મફલીપુર છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયેલા છે? હું 2001થી અહીંયા રહું છું। પહેલી વાર આ પરિસ્થિતિ જોઈ કે રોડ ક્રોસ કરીને પાણી સોસાયટીઓમાં પડતા હતા અને ઘરમાં પણ નીચણસમા ઉપર પાણી હતા। ફ્રીજ, ટીવી, સોફા બધું પાણીમાં તરતું હતું। અનાજ લોકોની ઘર વખરી નુકસાનનો પાર નથી। સામાન્ય મધ્યમ વર્ગના બધા માણસો છે, હાલાકીનો પાર નથી પીવાનું પાણી મળ્યું હજુ। કાલે બધી નીચે અંડરગ્રાઉન્ડ ટાંકીઓ લોકોએ સાફ કરી ટેન્કર મગાવી નાવા ધોવાના કામ કર્યા અને આજે પણ હજુ 90% એની જ પરિસ્થિતિ છે। આ વરસાદ વધારે આવવાને કારણે કે અન્ય કોઈ કારણ છે? ડ્રેનેજ લાઇન બ્લોકેજ થવાના કારણે બધા વરસાદી પાણી ભરાયા? હવે આમાં તો વરસાદનું પ્રમાણ પણ થોડું વધારે હતું। પાણીના નિકાલની વ્યવસ્થાઓમાં અહીં પાછળ એક મોટી કેનાલ છે, અને કેનાલ સાંકડી કરી બંને બાજુ રસ્તા બનાવ્યા। પાણીના જવાનો માર્ગ અવરોધ્યો। આગળ પણ જુદા જુદા બાંધકામો થયા, એના કારણે પણ પાણી બેક માર્યું। આજે પણ આ બધી સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે જ તે। નીચણસમા પાણી હજુ પણ અંદર ભરેલા છે, નિકાલ થયો નથી। દાદા, જ્યારે આ પ્રકારે વરસાદી પાણી ભરાવ થતો કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડી। આ રોડ ઉપરથી પાણી જતું હતું, આ ડિવાઈડર રહ્યું ને, ડિવાઈડર ઉપરથી પાણી નદી જતું એમ જતું હતું। જે સોસાયટીઓ છે તેની અંદર વરસાદી પાણી ભરાયેલા છે। ઘર વખરીને ખૂબ મોટો પ્રમાણમાં નુકસાન થયું છે। એટલે કે વરસાદ બંધ થયો, 72 કલાક જેવો સમય વીત્યો, પરંતુ હજુ પણ જે સમસ્યાઓ છે યથાવત જે છે એ જોવા મળી રહી છે। કેમેરામેન મની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ધોળકા। તો ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। સાનિધ્ય, અયોધ્યા, સિદ્ધનાથ સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયેલા છે। અંદાજિત 100 થી વધુ મકાનોના રહીશો પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। નોકરિયાત વર્ગને પણ વરસાદી પાણી ભરાતા મુશ્કેલીઓ થઈ રહી છે। મહિલાઓ રોજિંદા ચીજવસ્તુઓ લેવા માટે પણ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની છે। વરસાદ બંધ થયા એને 72 કલાક પણ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી આ પાણી ઓસર્યા નથી। આ સોસાયટીની અંદાજિત 100 થી વધારે મકાનો જે છે આવેલા છે। તમામ લોકો ઘરની અંદર છે, કારણ કે બહાર નીકળવા જેવી પરિસ્થિતિ નથી। આપણી સાથે નોકરિયાત વર્ગના લોકો છે, સાથે સાથે મહિલાઓ પણ છે, તેમની સાથે પણ વાત કરશું। કાકા, જે પ્રકારે સોસાયટી અંદર પાણી છે, કેટલી મુશ્કેલી પડી છે જ્યારે નોકરીએ જવું હોય કે કઈ વસ્તુ બહાર લેવા જવું પડ્યું ત્યારે? અરે બહુ કાકા મુશ્કેલી પડી છે, પણ શું કરીએ હવે આપણે કંઈક કશું કરી નહીં શકવાના, કારણ કે અમે રાત્રે નોકરી આવીએ તો બી પાણી આટલા પાણીમાં ઢીચણ સુધી પાણી હતા, બધી જગ્યા પાણી હતું। પણ હવે જવાનું ક્યાં? કશું લેવા જવું તો બી તકલીફ પડતી હતી। સવારમાં ઉઠીએ તો બી તકલીફ, રાતે ઉઠ્યો બી તો તકલીફ, ક્યાં જવું? પાણી તો હજી એવું ને એવું જ છે, પાણી તો પાણીનો કોઈ નિકાલ નથી। ચોક્કસથી જે પ્રકારે પાણીનો નિકાલ થયો નથી, મુશ્કેલી પડી રહી છે। કેટલીક મહિલાઓ છે। આંટી, જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે, એક મહિલા છો આપ, કેટલી મુશ્કેલી રોજિંદી ચીજ વસ્તુ બહાર લેવા? લાઇટ નહીં, ખાવા પીવાનું નહીં, 5 ફૂટ પાણી, બધું પાણી થઈ ગયું છે ઘરમાં, અને ઉપર રહીએ છે, હજી ઉપર જ રહીએ છે, પાણીનો કોઈ નિકાલ નથી। રોજિંદી ચીજ વસ્તુ લેવા જવું પડતું ત્યારે કેટલી મુશ્કેલી પડે? કઈ નહીં, ઉપર વાળા ખવડાવે છે, ખાઈએ છે, કશું લેવા જવાનો રસ્તો જ નહીં ને, બહાર જવાનો રસ્તો જ નહીં ને। બિલકુલ, તો જે પ્રકારની સોસાયટી અંદર પાણીનો ભરાવો થયો છે, લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। નોકરિયાત વર્ગને જ્યારે પણ પાણીમાં જવું, પાણીમાંથી પસાર થવું પડશે, જ્યારે મહિલાઓ પણ જે પોતાનું ચીજ વસ્તુઓ જે રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી હોય તે વસ્તુ લેવા માટે પણ અન્યનો સહારો બને તે પ્રકારની પરિસ્થિતિ હાલ ધોળકાની સાનિધ્ય, અયોધ્યા અને સિદ્ધનાથ જે સોસાયટીઓ છે તેમાં જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ધોળકા।